ઓકે. નમસ્કાર મિત્રો, હું ચંદ્રેશ ડી સોલંકી, સામાજિક કાર્યકર્તા, આમ આદમી પાર્ટીમાંથી. મિત્રો, તારીખ 19/1/2026ના રોજ આપણે હાલમાં લાભા વોર્ડમાં આવેલો વિસ્તાર ઓડવાસની બાજુમાં મેપલ 3ની પાસે લક્ષ્મીપુરા રોડ એ વિસ્તારમાં આપણે હાલ ઊભા છીએ. ત્યાં આગળ સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી કે અહીંયા અમારા વિસ્તારની અંદર અમારા ઝૂંપડપટ્ટીમાં અમારા મકાનોમાં આજુબાજુમાં ના ગટર લાઈન છે ના પાણી લાઈન આપવામાં આવી છે. બરાબર, હવે અનેક સમસ્યાઓ આ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મને જણાવવામાં આવી છે કે આપણે આ વિસ્તારમાં આપણે હાલ ઊભા છીએ, જે લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલું વિસ્તાર છે, ફૂડ કમ્પાઉન્ડની બાજુમાં. બરાબર, મેપલ 3ની પાસે છે આ વિસ્તાર આવ્યો. લગભગ 40-50 મકાનો આ વિસ્તારમાં છે. બરાબર, ટેક્સ બિલ વેરો બધું ભરે છે, લીગલી છે બધું. બરાબર, છતાંય પણ આ વિસ્તારની અંદર ના ગટર લાઈન આપવામાં આવી છે ના પાણી લાઈન આપવામાં આવી છે. બરાબર, હવે અનેક સમસ્યાઓ આ વિસ્તારની અંદર છે. બરાબર, સ્થાનિકો બહેનો તાહે મમ્પ કરે છે, કેમ કે પાણીની સુવિધા નથી આપી, ના ગટર લાઈનની સુવિધા આપી. બરાબર, આ શું છે બધું. હવે અનેક સમસ્યાઓ આ વિસ્તારમાં છે. તંત્રને જવાબદાર જે અધિકારીઓ હોય, લાભાર્થી જે કાઉન્સિલર હોય, એમના સ્થાનિકો દ્વારા વારે ઘરે આ સમસ્યા માટે જાણ કરવામાં આવી. સ્થાનિકો દ્વારા, બરાબર, બહેનો દ્વારા સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી કે અમારા વિસ્તારમાં ના ગટર લાઈન છે ના પાણી લાઈન છે. બરાબર, આવી અનેક સમસ્યાઓની જાણ કોર્પોરેશનના અધિકારીઓને અને ચૂંટાયેલા લાભાર્થીના કાઉન્સિલરને કરી છે. છતાંય પણ આ વિસ્તારની અંદર ના ગટર લાઈન નાખવામાં આવી છે ના પાણી લાઈન નાખવામાં આવી છે. બરાબર, હવે અનેક સમસ્યાઓ આ વિસ્તારમાં છે કે આપણે એના જે સ્થાનિક છે એમને પૂછીએ કે તમારી સમસ્યા કેટલા ટાઈમથી છે. બરાબર, તમે કોને જાણ કરી, શું છે, એ તમામ મુદ્દા પર આપણે સ્થાનિક જોડે વાત કરીશું. બરાબર, વિશેષ જાણકારી આપણે લઈ લઈએ. આવો ને, આપણું નામ શું છે? મારું નામ શૈલેષભાઈ મોહનભાઈ નાળિયા. શૈલેષભાઈ, તમારા આ વિસ્તાર નામ શું છે? વિસ્તાર નામ છે ઓડવાસની બાજુમાં મેપલ 3ની સામે. બરાબર, લક્ષ્મીપુરા રોડ. બરાબર. તમારા હાલમાં તમારા જે વિસ્તાર છે કેટલા મકાનો તમારે અહીંયા આગળ? ઓછામાં ઓછા 30 મકાન છે. 30 મકાનો છે. બરાબર, 30 મકાનો છે. બરાબર, તો તમારા હાલમાં સમસ્યાઓ શું છે? હાલમાં ગટર લાઈન નથી, પાણી નથી. બરાબર, એટલે બીજી કોઈ અન્ય સુવિધા નથી, ઓછી પડે છે. સુવિધા આપવામાં નથી. બરાબર, તમારે અહીંયા ટેક્સ બિલ આવે છે, વેરો ભરો છો? ટેક્સ બિલ છે, વેરા બધું છે. બધું ભરો છો. ઓકે, બરાબર. ના તમારે ગટર લાઈન નાખવામાં આવી છે કે ના પાણી લાઈન આપવામાં આવી? નર્મદા પાણી આવે એ બી તમને નથી આપવામાં આવ્યું. ગટર લાઈન કોર્પોરેશન નાખવાની એ બી નાખવામાં નથી. બરાબર, એટલે હાલમાં બહેનો બી હાલતનો સામનો કરીએ છીએ. બરાબર, બહારથી પાણી લાવીએ છીએ. બહેનો બહુ પરેશાન થાય છે. કપડા ધોવા, નાવું ધોવું, પીવાનું પાણી, ગટર લાઈન કઈ જગ્યાએ શું કરવું, બહેનો એટલી તકલીફ બેઠી આ કામ કરી રહ્યા છે. બરાબર, પણ એ મહેરબાની કરી સાહેબને એટલી અરજ કરીએ છીએ કે બધા સુવિધા કરી આપે. એટલે પાણી નથી, એટલે પાણી પીવાનું પાણી ના મળતું હોય. બરાબર, એટલે પાણી બહારથી પડી જવું પડતું હોય. શૌચાલય ના હોય એટલે શૌચાલય બી બહાર જવું પડતું હોય છે. બહાર જઈએ તો સાહેબ અમને ભરવા એટલે હવે અનેક સમસ્યાઓ વિસ્તારમાં છે. બરાબર, એટલે આપણે જોઈ લેજો કે લક્ષ્મીપુરા રોડ ઉપર આપણે હાલ લક્ષ્મીપુરા રોડ ઉપર ઊભા છીએ. ત્યાં આગળ ઓડવાસની બાજુમાં મેપલ 3ની સામે આ વિસ્તાર આવેલો છે. ત્યાં આગળ 30 મકાનો છે. 30 મકાનોની અંદર ના ગટર લાઈન આપવામાં આવી છે ના પાણી લાઈન આપવામાં આવી છે. જનતા ત્યાં મમ્પ કરી છે ને સરકાર અને મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે, જળ સે નળની વાત કરે છે, શૌચાલયની વાત કરે છે. તો એની આ વિસ્તારની 30 મકાનો છે. 30 પરિવારના બહેનો, ભાઈઓ, નાના બધા ભૂલકાઓ બધા બહાર જઈ જશે. પાણી ભરવા માટે બહાર જઈ જશે. બરાબર, પાણી નથી આવતું. પાણી જૂની લાઈન 55ની લાઈન નાખી છે, એ લાઈન પણ અડધે નાખવામાં આવી છે, પૂરી લાઈન નાખવામાં નથી આવી. બરાબર, ના પાણીની સુવિધા આપવામાં આવી છે, ના ગટર લાઈનની કંઈ સુવિધા આપવામાં નથી આવી. ના તમારો આ વિસ્તાર લાંબા ઓડમાં આવેલો વિસ્તાર ઓડની બાજુમાં મેપલ 3ની બાજુ પાસે લક્ષ્મીપુરા રોડ ઉપર આ વિસ્તારમાં વિકાસ છે જ નહીં. વિકાસના નામે જીરો છે. સરકાર વિકાસની વાતો કરતી હોય તો તમે અહીંયા આવો આ વિસ્તારમાં, તમને વિકાસ બતાવીએ કે વિકાસમાં આ વિસ્તારમાં કયો વિકાસ કરવામાં આવે છે. બરાબર, 30 પરિવારો આ વિસ્તારમાં રહે છે, છતાંય પણ લાલીવાડી અધિકારી કરીએ છીએ. આ અધિકારીઓને લાલીવાડી નહીં ચાલે. બરાબર, આટલી લાંબી સમસ્યા હોવા છતાં અધિકારી જાણ કરવા છતાં, કોર્પોરેટને જાણ કરી છતાં, સ્થાનિકો દ્વારા જાણ કરી છતાં પણ લાલીવાડી કરીએ છીએ. ખાલી વોટ લેવા હોય ત્યારે સ્થાનિકોને પગે લાગવાનું, વોટ લીધા પછી જીત્યા પછી બાસતા થઈ જવાનું.
ભાઈ પબ્લિક કોણ, તમે કોણ, હું કોણ? તમારી ઘરે જ હોય અને જનતાને પગે લાગવાનું, પછી તમારી ઘરે પૂરી દે, પછી તમારે ખોઈ જવાનું. આ તમારી લાલીવાડી છે બધી. શું છે લાલીવાડી? વિકાસની વાતો ના કરતા મહેરબાની કરીને. વિકાસ કરવો હોય તો વિકાસની જરૂર છે. અહીંયા આવો, લક્ષ્મીપુરા રોડ પર આવો, અહીંયા આગળ ગટરની સમસ્યા છે. ગટરની લાઈન નાખવામાં નથી આવી, ના પાણી લાઈન નાખવામાં આવી. વિકાસ છે જ ત્યાં વિસ્તારમાં. તો વિકાસના નામે જીરો છે, બરાબર. બાકીની ચર્ચા આપણે બીજા ભાઈઓ પૂછીશું કે સમસ્યા માટે ચર્ચા કરી. ભાઈ તમારું નામ શું? મારું નામ કાળુભાઈ ગાંડેરી ઠાકોર. કાળુભાઈ, તમે આ વિસ્તારમાં કેટલા વર્ષ રહો છો? અમે 35 વર્ષથી રહીએ છીએ. 35 વર્ષ રહો, બરાબર. તમારા હાલમાં શું સમસ્યા છે? હાલમાં સમસ્યા છે તમારે? સમસ્યા અમારે પાણીની લાઈન, પાણી નથી, ગટર લાઈન નથી. બરાબર બરાબર, ગટર લાઈન નથી, પાણીની કોઈ સુવિધા નથી. અમારા બહારથી પાણી ભરી લાવીએ છીએ અમે. હવે બહાર અમે ભરવા જઈએ તો પેલા હમાવાળા કે તમે ના ભરશો અહીંયા પાણી, એમ અમને ક્યાં છે. બાપે બીજે જવું પડે, બધી બાપે મંદિરે જવું પડે પાણી ભરવા માટે. આટલી બધી અમને તકલીફ છે. એટલે પાણી નથી મળતું, પાણી બહારથી ભરી જવું પડતું હોય. એટલે શું છે લાડીવાળી? એટલે પછી એટલે તમારા શેમાં ગ્રામ પંચાયતમાં શેમાં આવે? તમારા શેમાં એટલે તળમાં, ગામ તળમાં આવે છે? લાંબા ગામ તળમાં. ગામ તળમાં હોય. આ ગામ તળમાં આવેલો વિસ્તાર છે, બરાબર. ના પાણી લાઈન ના ગટર લાઈન આપવામાં આવે છે. શું છે બધું લાલીવાડી વિકાસની જળસેનની શૌચાલયની વાતો, બધી તમારી ફોકડ વસ્તુ છે. ચોમાસામાં તો હાલવા જેવું નથી રહેતું અહીંયા. પાણી ભરી જાય. અરે પાણી અહીંયા આટલા સુધી પાણી અહીંયા. ચોમાસામાં હડવા જેવું સાયકલ લઈને જવાનું કે પગેથી ને જવાતું નથી, એટલું પાણી ભરી જાય છે. કોઈ પાણી જવાનો રસ્તો નથી ચોમાસામાં. તમારે અહીંયા વરસાદ આવે તો પાણી ભરી જાય છે? હા, ભરાઈ જાય. કેમ કે અહીંયા ગંડારું હતું, બંધ કરી દીધું છે. મ્યુનિસિપાલિટી તળાવમાં પાણી જતું હતું, એ બંધ કરી દીધું છે. તો પાણી જાય ક્યાં બીજે? એટલે પાણી જવાનો માર્ગ જ નથી, કોઈ રસ્તો નથી પાણી જવાનો ચોમાસાનું. લાભ જોઈ રહ્યો છે કે વરસાદનું સિઝન જયારે આવે ચોમાસાની છે ત્યારે અહીંયા આ લોકોના ઘરોમાં પાણી બી ભરાતું હોય છે. કેમ કે પાણી જવાનો કોઈ માર્ગ જે હતો, જે માર્ગ હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે. જે તળાવમાં જતું પાણી, એ તળાવનું પાણી, વરસાદનું પાણી જવાનો નિકાલ જતો, એ નિકાલનું પાણી બંધ કરી દેવામાં આવે, જેથી બંધ થઈ ગયું તેની પાણી જતું નથી આગળ, બરાબર. એ પાણી ભરાઈ જાય છે. પછી જ્યારે વરસાદ બંધ થઈ જાય, પૂરું થાય, ત્યારે પાણી ઉકાતું હોય, ત્યાં સુધી આ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એટલે વિકાસના નામે જીરો છે. આપણે બાકીની બહેનો વાત કરીશું શું આગળની સમસ્યા તમારી શું કહેવાનું બોલો. હા સાહેબ, બીજી એક તમને વાત કહું કે 7 માળની જે બિલ્ડિંગ બની છે સિવેજ કંપની, સિવેજ, બરાબર, તેનું જે ખરાબ ગંદુ પાણી છે, ટોયલેટનું પાણી, એ અમારે ત્યાં આવે છે. એ અમારે એ બંધ કરાવવું છે. અમે ઘણી વાર કીધું પણ અમારે કોઈ સાંભળતા નથી. એટલે અમારી મહેરબાની કરી સાહેબ અર્થને એવું કહું છું કે એ સાહેબ અમારે એ જે ગંદુ પાણી આવે છે એમાં બાળકો રમતા હોય કે છોકરા રમતા હોય, માણસ હોય, એ લાઈન આપી લઈએ, અમારે નહીં જવાનું, પણ સ્થાનિકો એવું કેવું છે કે બાજુમાં મેપલ બ્રિજની બાજુ સીવેજ ફ્લેટ છે. સીવેજ ફ્લેટનું પાણી બી જે સોસાયટી જે ફ્લેટ છે એ ફ્લેટનું પાણી બી ત્યાં લાઈન નથી લાગી. ગંદકી ગટરનું પાણી બધું તે ભરાઈને બહાર આવી જાય છે. આખા એમના જે આ મકાનો છે એ મકાનોની આજુબાજુમાં રહેઠાણ વિસ્તારમાં એ આવી છે, બરાબર. એટલે આવી બહુ ગંભીર બેદરકારી છે કોર્પોરેશનની. કેમ કે આ ગરીબો માણસ રહી જાય, બરાબર. સેલ લાઈન છે, ઘણા માણસો હોય છે, હવે ગંદકીનો સામનો કરી રહ્યા છે. માણસ હોય આ ભાઈ તકલીફ થાય સાહેબ, અમે ક્યાં કહીએ કે કયા દવાખાને જઈએ, શું તકલીફ થાય, બરાબર છે. ચલો મહેરબાની કરીને ચલો આગળની ચર્ચા આપણા ભાઈ પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે? રાજુભાઈ વજાભાઈ ડાબે. રાજુભાઈ, તમારી સમસ્યા શું છે હાલમાં? અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા રહીએ છીએ. બરાબર. પાણીની સગવડ નથી, ગટરની સગવડ નથી, નહીં ગાડી આરસીસી ની નહીં બ્લોકની. ચોમાસાની અંદર અહીંયા ગાડી પાણી જયારે ભરાય છે ત્યારે અમારે મકાનની અંદર પાણી હોય છે. જે પાણી વરસાદનું તલાવની અંદર જતું હતું એ ગંડારું બંધ કરી દેવામાં આવ્યું છે. બાકી ચોમાસાનું પાણી ટોટલી એ ગાડી ભરાય છે અને એ બધું પાણી અહીં ગાડી આટલું 2 ફૂટ પાણી હોય છે. 2 ફૂટ પાણી હોય છે અમારા ઘરની અંદર. અહીંયા ગાડી નહીં બ્લોક ની કે નહીં આરસીસી ની કે નહીં કસાની કોઈ સગવડ અમને નથી આપી. પાણીના પીવાની સગવડ હજુ સુધી અડધ સુધી આપી હતી. એ નવી લાઈન ચાલુ કરી એટલે લાઈન બતારે બંધ કરી દેવામાં આવી છે. અને જે નવું કનેક્શન કર્યું છે નર્મદાનું, એ કનેક્શન અમને આપવામાં આવ્યું નથી.
એ તમને નથી અને આપવામાં જૂનું હતું એ બંધ કરી દીધું, જૂનું બંધ કરી દીધું. જૂનું બંધ કરી દીધું. અહીંયા ગાડી બધા પાણીના ત્રાસથી કંટાળેલા છે. આખો દારો કામ એટલે ધંધે પાણી જાય. ના આવતું હોય એટલે public બહારથી શું કરે? પાણી ભરેલા હશે તો કોઈક ભરવા દે ને કોઈક ના બી ભરવા દે. બરાબર એટલે અમારે ભારે રિક્ષાઓ કરીને પાણી ભરલાવવું પડે છે અહીંયા પીવા માટે. બરાબર. આપ જોઈ રહ્યા છો મિત્રો કે સરકારની અને મહાનગરપાલિકાની કેટલી ગંભીર બેદરકારી, ઘોર બેદરકારી કહેવાય. ઘોર બેદરકારી બહુ સરકાર અને કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે. લક્ષ્મીપુરા રોડ પર આવેલો વિસ્તાર છે. ઓડ કમોડની બાજુમાં, ઓડવાસની બાજુમાં, મેપલ 3 ની બાજુમાં આ વિસ્તાર 30 મકાનો આવેલા છે. તે 30 વિસ્તારોની અંદર ના વરસાદી પાણી જવાનો કોઈ માર્ગ છે, ના ગટર લાઈન આપવામાં આવી છે, ના પાણી લાઈન આપવામાં આવી છે. બરાબર. આ વિસ્તારમાં વિકાસના નામે ઝીરો છે. વિકાસના નામે ઝીરો. આટલા 15 વર્ષથી 20 વર્ષથી ભાજપના 3 કોર્પોરેટરો જીતતા આવ્યા છે. બરાબર. ભાજપના મહાનગરપાલિકા 3 કોર્પોરેટરો આવેલા છે. બરાબર. અપક્ષના બી કંઈક કાઉન્સિલર બી છે. બરાબર. છતાંય પણ કોંગ્રેસના બી કાઉન્સિલર અહીંયા આવી ચૂક્યા છે. બરાબર. છતાંય પણ આ વિસ્તારની અંદર ના ભાજપે ના કોંગ્રેસે ના કોઈએ આ વિસ્તારની અંદર કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. બરાબર. ના વિકાસના કાર્ય આ વિસ્તારમાં કરવામાં નથી આવી રહ્યા. એટલે વિકાસના નામે તો ઝીરો જ કહેવાય વિસ્તારમાં. હવે આગળની જે બહેનો જે પૂછે એ શું તકલીફ પડી છે, આ બહેનો જે વાત કરી. બેન આપનું નામ શું છે? જીલુબેન. તમારો શું સમસ્યા? અમારે હે ને અત્યારે પાણીની સગવડતા નહીં સાહેબ, પછી ગટર લાઈનની સગવડતા નથી અમારે. પછી અમારે કોઈ પાણી જાય તો ચોમાસા વરસાદ આવે તો પાણી જવાની કોઈ સગવડતા નહીં હતી, પણ બંધ કરી દીધું અત્યારે. બંધ કરી દો. હા, અને નર્મદાનું પાણી આવ્યું પેલું હતું, પણ નર્મદાનું પાણી આવ્યું ત્યારે બંધ કરી આપ્યું. ત્યારે પાણી ભરાઈ જાય આજુબાજુ, કોઈ ભરવા દેતું નથી. પાણી બહાર પાડ્યું નથી દેતું. એટલે આમાં કોઈ સુવિધા છે નહીં, સગવડ છે નહીં. નથી. તો જેલીબેનની વિનંતી છે, એવી વિનંતી તમારી આગળ. આપ જોઈએ તો બહેનો ટાઈમ હા, અમે કેટલું તારી મજૂરી માણસ કામ કરવા જાય કે પાણી ભરાઈ જાય ઘરે ઘરે કોઈ ના, એ કોઈ ભરવા દેતું તોય નથી અમને. હા, આવો ને. બેનનું નામ શું છે? ભગવતીબેન. શું સમસ્યા તમારા? અમારા ગામમાં પાણી નથી આવતું. પાણી નથી આવતું. બરાબર. બીજું શું સમસ્યા? અમારે ગોઠણ અમારો ખાડો છે, બિલકુલ ખાડાની અંદર પડ્યા છે. અમે મચ્છર થી ત્રાહીમાન થઈ ગયા, સાપ થી ત્રાહીમાન થઈ ગયા. 2 મહિનાથી છેલ્લે પાણી પણ નથી આવતું. પાણી ભરવા જવા માટે બહુ જ તકલીફ પડે છે. માણસ સાજુ માંદું હાજુ કઈ જોવાનું નહીં, પાણી તો ભરવા જાય વગર હાલે નહીં. પાણી કે ના ચાલે. બસ અમારે પાણી જોઈએ ને રસ્તો ચોખ્ખો જોઈએ. સરસ બાથરૂમ બાંધી ગટર લાઈન છે તમારે? ગટર લાઈન પણ નથી. ના, આપ જે નાના બાળકોને પાણી ભરવા મોકલવા પડે. છોકરા જાય નો જાય, બહારથી પાણી પડ્યા બહારથી ભરીએ છીએ. કોઈ પાણી ભરવા દઈએ, કોઈ ના જાય. એટલે તમને વિનંતી, અમને પાણી ભેગા કરી દો, અમારો રોડ હરખો કરી દો. આપ જોઈએ વિકાસ, આ વિકાસ તમારો વિકાસ. આ વિકાસ ના કહેવાય, વિકાસના નામે ઝીરો કહેવાય. હા, બીજી વાત કરીએ. બેન, તમારું નામ શું બેન? લીલાબેન. લીલાબેન, તમે કેટલા વર્ષો રહો અહીંયા? પાણી ની કોઈ સુવિધા નહીં, કોઈ રોડ ની નહીં. ગટર લાઈન છે તમારે? ગટર લાઈન આપી? ગટર લાઈન આપી? ગટાલાલ મટાલાલ કશું જ નહીં. ગટર લાઈન નથી ને? ગટર ને પાણી લાઈન નથી આપ્યું. તમે હાલ શું કરી પાણી ભરાવો? તમે નવા મંદિરે પાણી ભરવાઈએ, નાવા મંદિર પાણી ભરાવો છો? બહુ એથી ભરવાવું પડે. પગે હેડાય નહીં તો જવું પડે સાહેબ. આપ જોઈએ, આ જુઓ માજી, પછી શું આ કરવાનું? જુઓ આપ માજી, શરમ કરો, શરમ કરો, શરમ કરો. ઢાંકણી પાણી ડૂબી ભરો, ડૂબી ભરો. આ ગયડા માણસોને પાણી બહારથી પડાવવું બધું. આ ગયડા બહેનો પાણી બહારથી પડાવવું. શરમ કરો સરકાર, શરમ કરો. માને કે શરમ કરો. તમારાથી કામ ના થતું હોય, લાભા વોર્ડની અંદર વિકાસના કાર્ય ના કરી શકતા હોય તો એથી તમે બદલી કાઢીને બીજા જતા રહો, જેથી કરીને બીજા માણસ આવો, સારા માણસ આવો, સારા અધિકારીઓ, તો આ જે સમસ્યા જે છે એનું નિરાકરણ લઈ શકે. બરાબર. સરકારને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સરકારને પણ હું આ વિનંતી કરું છું. અને લાભાવટા જે ભાજપના 3 કાઉન્સિલર જે હતા એમનું નામ પણ આપણે આપી દઉં છું. એક ભાઈ ભાજપના કાઉન્સિલર માનસિંહભાઈ સોલંકી, ચાંદનીબેન પટેલ ભાજપના કાઉન્સિલર, જસવાબેન આમલિયા ભાજપના કાઉન્સિલર, એક અપક્ષના કાઉન્સિલર કારુભાઈ ભરવાડ, અને લાભાવટની 4 કાઉન્સિલર આપ્યા છે. છતાંય પણ આ વિસ્તારની અંદર વિકાસના કામો થયા નથી. તમે ઠેર ઠેર સમસ્યાઓ લાભાવટની જોવા મળે છે. ઠેર ઠેર સમસ્યાઓ લાભાવટની. ને સરકાર અને મહાનગરપાલિકા વિકાસની વાતો કરે છે, એના મરતિયાઓ વાત કરે છે કે લાભામાં સમસ્યા છે જ નહીં. લાભામાં સમસ્યા છે જ નહીં. તમને ના દેખાતું કે તમે આંખે પાટા પાડ્યા છે ને?
અધિકારીઓ પણ આખા પાટે બાંધે છે, તમારે મને તેનો કાંઠે આખે પાટા બાંધે, કોર્પોરેટરમાં આખે પાટા બાંધેલા છે, બરાબર. આ તમારી વિકાસની વાતો છે ને ઝીરો છે તમારી. કેમ કે બહેનો જોવા આટલી ઉંમરની બહેનો પાણી મારવી પડતી હોય, પીવાનું પાણી નથી મળતું, શૌચાલય બહાર જવું પડતું હોય છે, ના ગટર લઈને આપવામાં આવી છે ને પાણી લઈને આપવામાં આવી છે. શરમ કરો. તમારાથી કામ થતું હોય તો બદલી કરી દો, બીજા માણસ મોકલો, બીજા માણસ સારા માણસ આવશે તો કામ કરાવી શકશે. આ ગરીબોની પીડા જુઓ તમે. સરકારની કહું છું, મને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી કહું છું, 2 હાથ વિનંતી કરું છું, આ ગરીબોની વરે આવો. ગરીબો બિચારા તાહી મમ્પ કરે છે, આટલી બધી હાથ થઈ ગઈ. 30 વર્ષથી શાસનમાં, 30 વર્ષથી ભાજપનું શાસન છે. સ્થાનિકો દ્વારા વારે ઘરે રજૂઆત કરવામાં આવી કે અમારે ત્યાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, બરાબર. વરસાદી પાણી જવાનો માર્ગ નથી. હવે અનેક સમસ્યાઓ આ વિસ્તારમાં છે. લક્ષ્મીપુરાની અંદર ગામની અંદર સુવિધા આપવામાં આવી છે, ગટર લાઈન, પાણી લાઈન બાકી વિસ્તારમાં આપે. તો આ વિસ્તારમાં કેમ બાકાત રાખ્યો તમે? આ ઝુંપડપટ્ટી છે, નાના મકાન, નાના ગરીબ માણસ એટલા માટે બાકાત રાખવામાં આવે છે. આ કેવો ભેદભાવ તમારો મહાનગરપાલિકાના જવાબદાર ભાજપના કાઉન્સિલરોને? આવો ભેદભાવ ના ચાલે. આ ગરીબો સામે દયા કરો અને જે અમને પાણીથી વંચિત છે, ગટર લાઈન વંચિત છે, જે સુવિધાનો અભાવ છે એમને પૂરું કરો, જેથી કરીને એમને માનવ જીવોનો જે હક છે એને આપો ને. પ્રાથમિક સમસ્યાઓનો સમાધાન તો લાવીએ કહો. કેમ નથી લાગતા તમે? 30 વર્ષથી ભાજપ સરકારમાં છે. તમારો વિકાસ તો ખાડામાં જ ગયો છે. વાત પૂછી લે બીજી જતા. બોલો. અમે જો ઓડવાસની બાજુમાં જ રવી છીએ, અમારો ખાડો છે, અમારો કોઈ સગવડ નથી. તમારે ગટર લાઈન છે? ના, કશું જ નહીં. ગટર લાઈન, પાણી લાઈન છે? કશું જ નહીં. તો પાણી કાઢી બહારથી બોલાવો? બહારથી ભરાય. બહારથી બોલાવો છો. તમારું નામ શું છે? કમુબેન. કમુબેન, તો આ તમારા જે વિસ્તારમાં સમસ્યા છે ગટરની, પાણી, તો આને વિકાસ ના જ કહેવાય ને? આ વિકાસ કહેવાય? વિકાસ ના કહેવાય ને? તેનો વિકાસ કહેવાય? ના કહેવાય. બોલો. વિકાસ નથી, બિલકુલ વિકાસ નથી. આ વિકાસ નામે ઝીરો કહેવાય ને? હા, ઝીરો કહેવાય. વિકાસ નામે ઝીરો કહેવાય ને? બરાબર. વિકાસ ખાડામાં ગયો છે ને? વિકાસ ખાડામાં ગયો કહેવાય. બાજુમાં આવ્યું પણ અમારે ના આવ્યું. ટૂંકમાં તમારા લક્ષ્મીપુરા ગામ છે, એ પાણી એ સુવિધા બધી આપી છે, બ્લોક આપ્યું, લાઈટ આવ્યું. ઓડવાસમાં આવ્યું પણ અમારે અમારે ના આવ્યું. ભરવા જવું પડે. અમારે ના આવ્યું. ઓડવાસમાં ગટર લાઈન આવી. આપ જે જો કે લક્ષ્મીપુરા ગામની અંદર, લક્ષ્મીપુરા જે ગામ છે ત્યાં સુવિધા બધી આપવામાં આવી છે, ત્યાં બ્લોક નાખવામાં આવે છે, લાઇટની સુવિધા આપી છે, તમામ સુવિધા ત્યાં આપવામાં આવી છે. એમને ચરિત્રની સુવિધા આપી, આ ગરીબોએ સુવિધા નથી આપી. આ ભેદભાવ કેમ? આ ગરીબ છે, નાના માણસો એટલા માટે ભેદભાવ? મજૂરી માણસ એટલા માટે ત્યાં તમારા મૂર્તિ રહેતા હોય ત્યાં તમે સુવિધા આપી છે, આ ગરીબોને ધ્યાન નહીં આપવાનું. મહેરબાની કરીને ગીતોના 2 શબ્દો મારે કહેવા માંગુ છું. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીને 2 હાથ વિનંતી કરું છું. અને લાભાવડા જે ચૂંટાયેલા કાઉન્સિલર જે હતા ભાજપના 3 કાઉન્સિલર, ફરતી નામ રિપીટ કરી દઉં છું. એક મારી માનસિંહભાઈ સોલંકી ભાજપના કાઉન્સિલર, ચાંદીભાઈ પટેલ ભાજપના કાઉન્સિલર, જસોભાઈ નામલિયા ભાજપના કાઉન્સિલર, એક કારુભાઈ ભરવાડ અપક્ષના કાઉન્સિલર, આ લાભાવડા 4 કાઉન્સિલર છે. ધારાસભ્યનું નામ પણ આપી દો. ધારાસભ્ય 10 કોઈના, એ બાબુજા જમનાસ, આટલા બધા સત્તાધારી પક્ષમાં હોય છતાં પણ જો આ લક્ષ્મીપુરા રોડ પર આવેલો વિસ્તાર છે ત્યાં આગળ આ 30 મકાનો છે, ત્યાં પાણીની સુવિધા નથી આપવામાં આવી, ના ગટરની સુવિધા આપવામાં આવી, ના કોઈ લાઇટની સુવિધા આપવામાં આવી, ના વરસાદી પાણી જવાનો કોઈ માર્ગ આપવામાં આવ્યો. એટલે આ વિસ્તારમાં બિલકુલ વિકાસના કાર્ય કરવામાં નથી આવી રહ્યા. એટલે વિકાસ તો આ છે જ નહીં. એટલે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીનો બી હાજર વિનંતી, અને લાભાવડા જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે એમને બી હાજર વિનંતી, જે તે લાગતા હોતા જે અધિકારીઓ એમને વિનંતી છે કે જો ટૂંક સમયની અંદર આ વિસ્તારની અંદર તો ઓડવાસની બાજુમાં મેપલ ટ્રી સામે જો આ વિસ્તારમાં ટૂંક સમયની અંદર જો પાણીની ગટરની સુવિધા નહીં આપવામાં આવે તો તમામ બહેનો ભેગા થઈને મહાનગરપાલિકાની ઓફિસ મણી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જ્યાં સુધી અમારા આ કામનો નિરાકરણનો યોગ્ય જવાબ નહીં આપે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં. બેનો પૂછીએ આપણે કે તમે કામ કરવા માટે શું કરશો? બેનો, તમારા કામ કરાવો નથી કરી રહ્યા તો તમે આગળ તમે શું કરશો? અમે આંદોલન કરશું, આગળ વિરોધ કરીશું. બરાબર. જો આ શું કરશો તમે? તમારે કામ નહીં થતું શું કરશો તમે?
બરાબર. એટલે બહેનોનું કેવું છે કે અમારી સમસ્યા જો ટૂંક સમયની અંદર એનો નિરાકરણ નહીં લઈ આપવામાં આવે તો અમે તમામ બરાબર તો અમે તમામ બહેનો ભાઈઓ બાળકો તમામ અમે ગાદલા બિસ્તરા લઈને મણિનગરની ખાતે દક્ષિણની ઓફિસ છે ત્યાં આગળ અમે ઉગ્ર વિરોધ કરીશું. જ્યાં સુધી આપણે યોગ્ય નિકાલ નહીં કરી આપો, ગેરંટી નહીં આપો ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં. ભલે અમને જેલમાં જવું પડે, જેલમાં પડી દો, પણ અમારું કામનો યોગ્ય નિકાલ નહીં કરી આપવામાં, ત્યાંથી જવાબ નહીં આપવામાં આવે સંતોષકાર ત્યાં બેઠીશું નહીં. જેલમાં જવા તૈયાર છો બધા? બરાબર, જેલમાં પહોંચે જવા તૈયાર ને બધા? બરાબર ને? એટલે જ્યાં સુધી આપણે જવાબ નહીં આપો ત્યાંથી હટીશું નહીં. મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓને વિનંતી છે અને લાભાઓના જે ભાજપના કાઉન્સિલરની વિનંતી છે કે ટૂંક સમયની અંદર જે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા યોગ્ય નિકાલ કરી આપો અને વરસાદી પાણી જવાનો માર્ગ કરી આપો. આ ત્રણ પ્રશ્ન મોટા પ્રશ્ન છે, એનો યોગ્ય નિકાલ કરી આપો, જેથી કરીને આ ગરીબ વસ્તીઓને એમનું જે જીવન માનવ જીવન જીવવાનો જે અધિકાર છે એનો પૂરો પાડો. બસ એટલી કહીને મારે હાથને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.